હાલતા હાલતા જવાનું છે. આજ બહુ તડકો લાગવાનો છે. જઈ પૂગી હતી હાસું, અહીંથી ઘણું થાય છે, 1 કિલોમીટર થતું હશે લગભગ. તો પણ એવો કઈ અંદાજ હોય ને, આપણે ધીમે ધીમે હાલો જવાનું, કેમ વાડીએ જતા હોય એમ. નવી નવી વેરાયટી લીધી અને સસ્તી ને સારી, બહુ મસ્ત વેરાયટી છે દરબારી સાડીમાં. સોરી, અને એક મારે તમને ખાસ કહેવાનું છે કે તમે કોઈ દી એવો વિચાર કર્યો કે અમે કોઈ દી કન્ફ્યુઝન હોય, કોઈ દી માથું દુખતું હોય, નવી જગ્યા છે તો અમે આમ એડજસ્ટ કરતા હોય, એવો તમે કોઈ દી વિચાર કર્યો? અમારા હાળાના ઘરના વીઆઈ ગયા, અમારા દીપકના ઘરના વીઆઈ ગયા દેહમાં રોકાવા. એમ નહીં, આ નથી જાતી. મને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો આપણે આજે બહુ એટલે બહુ લેટ થઈ ગયું છે શોપે જવાનું, કારણ કે આજે મારે થોડું ઘણું કામ હતું કે નહીં, એટલા માટે હું નથી ગઈ. અત્યંતા અને પપ્પા એ બે વહી ગયા છે, બાપ દીકરી ગયા છે. શોપ તો આપણે ખુલી જ ગઈ છે, ટાઈમો ટાઈમ જ તે, પણ હું નથી ગઈ આજે, કારણ કે મારે મંદિરને ભગવાનને થોડાક નવરાવવાના હતા અને ટિફિન થોડુંક અધૂરું હતું, તો ટિફિન આપણે ફૂલે બનાવી નાખ્યું છે. અને કડીક ખમીને રાંધું ને ત્યાં બા ને ફેમિલી એમ કે અમારે પણ શોપે આવવું છે, તો આપણે વધારે એમ લેટ થઈ ગયું. મને સારું, હાલો તમે આવતા હોય તો આપણે બધું કામ કરી અને પછી હારે હારે જઈએ એમ. નકર એકાદું કામ બે કામ મૂકીને વહી જાવ, શું કચરો પોતું એ બાકી હોય એ બા વાહે કર્યા કરે, પણ એને આવવું થયું એટલા માટે આપણે બધું કામ કરાવ્યું, કામ કરી નાખ્યું છે પરફેક્ટ. ટિફિન ભરી લીધા છે, 2 થેલી લઈ લીધી છે. વાગી જાય એટલે 11:30. અને આજે ફેનિલભાઈ પણ આવે છે. કા આવ્યો છો ને તું? હાલો, ફેનિલભાઈને પણ શોપે આવવાનું છે. કપડાં તો આપણે હવાના મૂકવા દે સુકાઈ ગયા છે, એટલે હંકેલી હોતો નહીં થશે. ફેનિલભાઈ ખાઈ લીધું, હવાનું નાસ્તા પાણી કરી લીધા છે. અને હવે આપણે જવાનું છે શોપે. આ બાપ દીકરી વી ગયા છે. હાલો, તમારે આવવાનું છે કે? હાલો, તો આજે લાઈટ કરી નાખી. હાલો, આજે બધાને આપણે શોપે જવાનું છે, બાને પણ આવવાનું છે. અને ફેન પપ્પાને વી ગયા છે, આપણે જઈએ અને કચરો પોતું કરી નાખ્યું કે નહીં જોઈ ત્યાં જઈને, અને હાલતા હાલતા જવાનું છે. આજ બહુ તડકો લાગવાનો છે. જઈ પૂગી હતી હાસું, અહીંથી ઘણું થાય છે, 1 કિલોમીટર થતું હશે લગભગ. તો પણ એવો કઈ અંદાજ હોય ને, આપણે ધીમે ધીમે હાલો જવાનું, કેમ વાડીએ જતા હોય એમ. હાલું જવાનું ટિફિન લઈને પછી. તો સારું, હાલો આપણે નીકળીએ. ઓલરેડી મોડું થઈ ગયું છે બહુ જ, હવે જઈએ. સારું, હાલું તો આપણે નીકળી ગયા છે ને. આજે તો રિક્ષા મળી ગઈ, રિક્ષા બે ગયા. બા હતા તો કે આપણે 10-20 રૂપિયા દઈ દઈએ, રિક્ષા બે દે તો જલ્દી પૂગી જાય, કારણ કે તડકો છે બહુ, એટલે બહુ તડકો રહે. હું તો કહેતી આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ એમ. રિક્ષા મળી ગઈ તો રિક્ષા બે જાઉં, એકલી હોય તો હાલી જાઉં, થોડે થોડી બેન પપ્પા લઈ જાય એવું કરી ગયો. આજે તો રિક્ષા બે જાય, ફેરી લતો કે નહીં, રિક્ષા બે જાઉં. એટલો તડકો છે બહાર બહુ, એટલે બહુ તડકો છે. તો સારું, હાલો રિક્ષામાં છે એટલે આપણે આગળ પૂગી જવાના છે આપણી શોપે. સારું, જો તો આપણે ફાઇનલી શોપ ઉપર પૂગી ગયા છે. બા ને તેને આગળ થઈ ગયો, ધીમે ધીમે હેલી આવતી હતી. મારે અસ્તર લેવા થાય કે નહીં, તો હું બ્લાઉઝના અસ્તર લેતી હતી, તો એ પૂગી ગયા છે. અને કાચ કેમ બંધ રાખ્યો છે અત્યારમાં? કાંઈ નહીં, તો આપણે શોપ પૂગી ગયા થઈ. એન્ટ્રી કરી લઈ. જો તમે બેસી ગયા આવીને, મેં તો કીધું અહીં વાટે ઊભા છે, કાં તો હાલવા મળ્યા. હું બ્લાઉઝના અસ્તરનું પૂછતી હતી. આને તો ફોન શરૂ છે. અત્યંતા કઈ આવ્યા તમે? અમારે પેલા ને આપણે જાય ઉપર લેતા આવ્યા છીએ. ઘરે હતું કે નહીં, ઉપર પેની પપ્પાની આવ્યા ને ત્યાં લેતા આવ્યા હતા કેળા. અમે અત્યારે લઈ આવ્યા, ટિફિન લઈ આવ્યા. અને આપણું મશીન કઈ નહીં, આપણે બાને પૂછીએ મશીન કેવું લાગ્યું. જોવો તો મશીન કેવું છે. જો આજે આપણે આર વહી આવ્યા, આખો દી એને અહીં રહેવાનું છે. ટિફિન લઈને બધા વહી આવ્યા છે. પગું તો હાલે, જો આ રીતના પગું છે ને થોડું કટાઈ ગયેલું છે એમ કે છે. નહીં એમ ફાવે તો છે, આમ આંગળી અડેડા ભેગું વયું જાય. મશીન તો સારું છે જો, પણ તોય છે ને આપણને કીધું છે તમને કે અઠવાડિયું ન ફાવે ને તોય કે બદલી દેવું એમ. ભલે રે પાટિયું છે, ડેમેજ હોય કે નહીં. અહીંયા તો ખાડો પડી ગયો, આ ફાટી ગયું હોય કે ને એટલે મારેલી છે. નહીં, કપડું નથી ભરાતું. કાલે 2 બ્લાઉઝ સીવા હતા, આપણે જાવું છે મશીન કે. હા, એમ જ હોય ને. અને માંગામાં એમ થાય કે પછી લાવવું ને લઈ જવું ને, એમ તો કાંઈ નહીં. સારું, હાલો પછી વાત કરું. ત્યાં ફેન ઉપર ફોનમાં વાત કરે છે કે નહીં, એટલે સારું. તો આપણે ફાઇનલી જમવા બે ગયા હતી. મસ્ત દાળનું શાક છે અને ભાત લેવી તો બોરા બનાવ્યું. તો કેટલા બધા ખાંડ ને ભાત ને ગોળ ને ભાત ને રોટી ને એવું બધું ખાવાનું છે. બધા પૂરતો કેવું ખાતું, કેટલી વેરાયટી છે. આ વેરાયટી છે ફૂલ. હા, એમ હોટલમાં ખાઈ એમ લાગે. તમને કેવું લાગે વાડીએ ખાવું? મને વાડી કરી મને ભૂખ જેવી લાગે, મજા આવે ખાવાની.
અને તો ફેમિલી બપોર ખાતે જ નથી કા કોક દી તું ખાવું અમારે તો ઘરે હોય અમે બધા અહીંયા હોય મજા આવી તો સારું ફેમિલી આપણે જો માર્કેટમાં જતા માર્કેટમાંથી આવી ગયા છીએ અને મસ્ત મસ્ત કલેક્શન નવું લઈ આવ્યા છીએ. ઘણા દિવસથી બધાની રિક્વાયરમેન્ટ હતી કે તમે દરબારી સાડી લાવો તો મસ્ત મસ્ત એક નંબર આપણે દરબારી સાડી લાવી દીધી છે. જો આ નવી વેરાયટી લીધી છે અને સસ્તી ને સારી બહુ મસ્ત વેરાયટી છે દરબારી સાડીમાં. અને આવામાં 4-5 ડિઝાઇન છે અમારી પાસે આવી ગઈ છે અને અલગ અલગ પીસી આપણે બધા અહીંયા લગાડી દીધા છે. જો આમાં ઘણા આ ચેન્જિંગ કરી નાખ્યું છે. એક આ હરણવાળી સાડી આવી ગઈ છે. જો આ હરણવાળી સાડી આવી ગઈ છે મસ્ત મસ્ત. આ વેરાયટી બહુ ટોપ છે એક નંબર છે. આમાં કાંઈ ઘટે એમ નથી. જો અને વળી સસ્તી ને સારી. આ અમારે અહીંયા શોપના ઓનરને પૂછીએ શું છે એનો પ્રાઇસ આની 700 રૂપિયામાં શું વાત છે. એક જો આ કાન ગોપી આમાં તમને કલર ઓપ્શન છે એવેલેબલ એટલે તમને કલર એ બહુ મસ્ત મસ્ત મળી જાય. આની પણ પ્રાઇસ 700 રૂપિયા છે. તો કાંઈ નહીં આવો શોપે વિઝિટ કરો અને બહુ મજા આવશે. પણ હા તમે ખરી રીતે અહીંયા આવો છો બરાબર તો કદાચ ભૂલમાં તમને આવકારો દેવાય ન દેવાય કસ્ટમર હોય તો કોઈ દિલથી અમે માફી માંગીશ. કોઈ ખોટું લગાડતા નહીં કેમ કે એટલા ટાઈમમાં મારે એક કોમેન્ટ આવી હતી એ ભાઈનું નામ માર નથી દેવું કેમ કે નામ દઈને કોઈને બદનામ કરવા આપણે નથી માંગતા. કોમેન્ટ હતી કે તમે કંઈ ધ્યાન દેતા નથી કે પણ આવું તો અમારા મગજમાં તો આવ્યું નથી કેમ કે અહીંયા તો રોજની માટે 15 થી 20 જણા રોજની માટે મળીને જતા હોય છે પણ કોઈએ આપણને કીધું નથી. તો આ એક ભાઈએ આપણને કીધું છે કીધું છે એને એવું ક્યાંક લાગ્યું છે તો કીધું છે પણ દિલથી સોરી. અને એક મારે તમને ખાસ કહેવાનું છે કે તમે કોઈ દી એવો વિચાર કર્યો કે અમે કોઈ દી કન્ફ્યુઝન હોય કોઈ દી માથું દુખતું હોય નવી જગ્યા છે તો અમે આમ એડજસ્ટ કરતા હોય એવો તમે કોઈ દી વિચાર કર્યો કે આવડા નવી જગ્યા છે અમે કોઈ દી ટિફિન નથી કરતા બદલે અમે ટિફિન ખાતા હોય તોય તમને આ રીતના વિચાર એવો કે તમે અમારા ધ્યાન નથી દેતા એમ કાંઈ નહીં આવી રીતના છે. અને હવે તો શું છે તો અત્યારે વાગી ગયા છે એટલે 6 વાગી ગયા છે અને આપણે કસ્ટમરે એવા છે અને મસ્ત મસ્ત આમાં બધી નવી વેરાયટી આવી ગઈ છે. આમાં એક નંબર બધી વસ્તુ આવી ગઈ છે ને એક નંબર વસ્તુ બધી વેરાયટી છે. જો તો સારું ફેમિલી આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે અને હવે છે ને અમારા ફેનિલભાઈને જવું છે મારા પપ્પાના કારખાને. આજે એને નાઇટ ચાલુ છે અને અમારા દીપકભાઈ અહીંયા જમવા આવ્યો. તું કેમ આજે અહીંયા જમવા આવ્યો? બાયુ રિહામણાઈ ગયા લે તો આ ઓલું બૈરું ગયું પિયર ને જો મમન ઘરે રોકાવા ગયા એવું છે. મામા મહિનો તો તારે હા હરિયા મહિનો નથી મારે હું કેવું ઈ જાહે પછી તેડવા હે નહીં હો તેડવાય નહીં એ તો હોય આવે જાય હેમાં યાર આ ફેવલે આને મોકલા એમાં ખબર પ્રાઇવેટ ગાડી લઈને મોકલા ઈકો બાંધી દીધી ઈ કે તું જા અહીંથી ધક્કો મારીને મોકલા હા છે ને હે તો ઈકો શું કામ બાંધી એકો આપણા ઘરના દોસ્તાની હતી ગાડી ઠીક મેં કીધું તે બાંધી દીધી છે આને ફેડો આવજો આપે હા જો આગળ પૂછડું નો આવું છે ને આ ભાઈ જાય છે અને 12 વાગ્યા સુધી રહે અને પછી છે ને મારા પપ્પાને ને આવશે ને તો એ બાપ દીકરા લેતો હવે બે ને બાપ દીકરા બે ને લઈ આવે દાદા દીકરા ને બાપ દીકરા નહીં દાદા દીકરા આવજો ફેનિલભાઈ. હાલો આપણે જમવાનું હાલો કાઢો હવે ભૂખ લાગી ગઈ બહુ. કેળા ભૂલાઈ જાય શોપ ઉપર એવું છે કાંઈ વાંધો નહીં હવે આવશે ઉંદર મામા હવે જોવું કાલે આવે તો ખાલી લાવશે નકર પછી કઈ વાંધો નહીં. તો સારું ફેમિલી હવે છે ને જમી કરીને આપણે વી આવ્યા છે અમારા શાળાના ઘરે થોડીક મગજમારી કરવા. ઘણા દિવસ થઈ ગયા ને હમણાં આવ્યા નથી ઘણા એટલે કેટલા દિવસ થયા છે 15 દી જાય છે 20 દિવસ વધારે છે તારે તો હંમેશા વધારે જોઈએ. હવે મહિના ઉપર ક્યાંથી છું હોય મહિના ઉપર છું હું આવ્યો તો ઓપનિંગ નું આમંત્રણ દેવા ઘણું કા નો હાલે અમાર રોકાવા આવવાનું છે વાટ જોવો મામા મહિનો વેકેશન કરવા ન આવવું પડે એ આગળ ખબર પડશે. તું એકલો કેમ મામા મહિનો રોકાવા ગયા એટલે તારી અહીંયા જ્યાં દીપક ની જ્યાં બધાય જ્યાં બરાબર ઉનાળો કરવા જાય વેકેશનમાં મારી બેનને તમને નથી મોકલ હું મોકલું છું ઈ નથી આવતી ઈ મારો પીસો નથી મોકલતી
મારો પીછો નથી છોડતી. હું એ જ વિચાર કરું અમારા હાળાના ઘરના વીઆઈ જા, અમારા દીપકના ઘરના વીઆઈ જા દેહમાં રોકાવા. એમ નહીં. આ નથી જાતી. મને કેદી મોકલો હે? છો ઈ જ. મને કેદી મોકલો છો તમે? ગયા વર્ષે નથી આવી. ઓહો વરદી મેં કોકો તો આવવું પડે ને 5 દી રોકાવા. તો 5 દી હવે વાટું જોવો તો શોરૂમ શું કરે. હવે તો મોટો આલિશાન શોરૂમ ખોલીને બેસી ગયા છે તો હવે તો રોકાવાનો મેળે ન આવે ને. અને આજો કાંક લઈ આવી છે. હું લઈ આવી? હા સોખાન સાબુદાણા ભેળવેલા 2 મહિનાથી પડ્યું છે. મમરી મારથી બનતી નથી કારણ કે શોરૂમ તમે એવડો મોટો ખોલી દીધો કે નહીં એટલે હવે કાંઈ મારથી નથી થતું આવું. હવે મમ્મીને કહું મેં તમે બનાવી દઈશો એમ. તે હા, એ મમરી બરાબર. ઓર્ડર દેવાની છે. એ સારું કહેવાય. મમ્મી મમરી બનાવી દે તમારે ઓર્ડર દેવો હોય તો દેજો કોઈ બનાવી હોય તો. આવશે હો બધાય. મમરી બનાવવાની છે આપણે. કેમ હાલે કામ ધંધા? આયલા કરે ધીમે ધીમે. આયલા કરે. એને હંમેશા ધીમે ધીમે જ હોય. એને ફાસ કોઈ દી ન નો હોય. તેજી હોય, નો હે? મંદી. નો તેજી આવે, નો મંદી આવે. એ વાતે હાચી છે. અમારે તેજી આવી જાય ફૂલે ફૂલ. હા તમે. હા તો માઇટમમાં ધડ બડાટી બોલાઈ આડી જાય છે. હકેલી રાખવાની. આડી હકેલી ના ના કસ્ટમર કોઈ ખોલાવે જ નહીં ને. ડાયરેક્ટ લઈને થેલીમાં પેક કરીને ઉપડી જવાનું. થેલીમાં પેક કરીને ઉપડી જવાનું. ગણવાના છે. પૈસા જ ગણવાના છે. બધા આવી જાવ ને બધા તમે બધા આવજો આપણા શોરૂમે શોપિંગ કરવા માટે. અત્યારે જો બેઠા ઠંડુ પેટ કરી લીધું છે, શરબત બરબત પી લીધું છે. હા ખોટી વાત છે હે તમારે ઘરનું પીધું જ નથી હો લે પીધું ઈ આવી ગયું ટાઢું પાણી પીધું. આ ફોનમાં તમે ખોટું બોલે હાસું ન બોલે એવું છે જો ઈ કે ફોનમાં ખોટું બોલે એવું નથી. હું બહાર જાઉં ને એટલે મને ઓછું પીવું એનું કારણ શું છે ખબર? તમને બધાને ખબર છે હાથ મારો બહુ દુખે છે, દવા ચાલુ છે. એમાં લીંબુનું શરબત પાઈ દે કાલે હવે ડોક્ટરે મને ઠપકો દે કે ખાટું ના પડી તો ખાટું પીવે છે. પણ આપણે વિડીયો હું કામ કહી દઈએ ખબર કે એને એમ ન થાય કે પીધું નહીં એમ એટલે વિડીયો કહી દો કે આપણે શરબત પી લીધું એમ. હા, એમ. પાણી તો તમે પીએ છે ઠંડુ ઠંડુ. આપણે ગમે ત્યાં જઈએ ને આપણી મહેમાન ગતિ તમતાર કમ્પ્લીટ જ હોય. આપણે પાણી પી લઈએ ને બધું આવી જાય. તો કાંઈ નહીં હવે જો બેઠા છે ઘડી ખવાણી કરીએ. જો ફેમિલી હાસીન શરબત બનાવ્યું જો બરફનું જો બનાવ્યું ને હવે બનાવ્યો હા, હવે તો ધરા હાર જો મેં કીધું ને ના પાડી દીધું તો બનાવ્યું. અને આ તો જો કેરી ઓ આ જો બગડેલો માલ ક્યાંકથી લઈ આવ્યો. આ મફત નો લઈ આવ્યો. ઓય આ ક્યાંથી લઈ આવ્યો આવો કે છેતરી ગયો? હું તો ખાવા બેઠી કેરી રોટલી લઈ. આ મસ્ત કેરી હારી છે, મસ્ત કેરી છે. એ અમુક તો અમુક આવી નીકળી જાય. આવો અમુક પડેલી હોય ને એ આવી જાય. બાકી વસ્તુ તો સારી છે, ખાવામાં બહુ મસ્ત છે. કાંઈ નહીં હાલો આવી જાઓ બધા કેરી ખાવા. કા કેરી ખાઈને કેરી આપણે હા મુહૂર્ત કેરી હો. મજા આવી જો રોટલી કેરીનું. લઈને બેહી ગઈ કેરી રોટલી ખાવાની થોડી હાચું. સોટી દેવાની છે આમાં. હા સાચી વાત છે. કાંઈ નહીં હાલો કેરીને ખાઈ લઈને શરબતે પી લઈ. તો હવે આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.